જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા વહાલા દર્શકો, આપ સૌને એક નમ્ર વિનંતી છે કે તમારા જીવનની વ્યસ્ત પળોમાંથી થોડો સમય પ્રભુ શ્રીકૃષ્ણ માટે ચોક્કસ કાઢો. તેમના દિવ્ય જ્ઞાન, શ્રીમદ્ ભગવદ્ ગીતાના પવિત્ર વચનોને હૃદયથી સાંભળો અને સમજો. કારણ કે આ અમૃત સમાન ઉપદેશોમાં એવી શક્તિ છે જે તમારા દરેક દુઃખ, દરેક ભ્રમ અને દરેક સમસ્યાનો અંત લાવી શકે. મિત્રો, શ્રીકૃષ્ણના વચનોમાં એવો પ્રકાશ છે જે અંધકારમય જીવનમાં પણ માર્ગ બતાવી દે છે. તેથી ગીતાસારને માત્ર સાંભળો નહીં, તેને તમારા જીવનમાં ઉતારો. કારણ કે આ જ એ જ્ઞાન છે જે મનુષ્યને મોહ, ક્રોધ અને ડરથી મુક્ત કરી સાચા સુખ તરફ લઈ જાય છે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો તો વિનંતી છે કે ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરો, જેથી શ્રીકૃષ્ણના ઉપદેશોની આ અમૃત ધારા તમારા સુધી સતત પહોંચતી રહે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કડવાશ સત્યમાં નથી હોતી, પરંતુ સ્વાર્થી જીભમાં હોય છે, જેને ફક્ત મીઠા શબ્દો જ પસંદ હોય છે. પરંતુ યાદ રાખજો, દરેક મીઠું બોલનારી વ્યક્તિ સાચી નથી હોતી અને દરેક કડવું સત્ય હાનિકારક નથી હોતું. જ્યારે મિત્ર જ શત્રુની ચાલમાં સામેલ થઈ જાય ત્યારે સિંહ પણ કરોડિયાની જાળમાં ફસાઈ જાય છે. એટલા માટે ફક્ત શત્રુઓથી જ નહીં, પરંતુ તે અપણોથી પણ સાવધાન રહો જે છુપા સ્વરૂપે તમારા વિરોધમાં ઊભા છે. મેં આ જીવનને ખૂબ નજીકથી જોયું છે. લોકો પળભરમાં પારકા કરી દે છે. જે આજે તમારી સાથે છે તે કાલે ન પણ હોય. આ જ સંસારનો નિયમ છે. એટલા માટે કોઈના પર નિર્ભર ના રહો. ફક્ત પોતાના આત્મબળ પર વિશ્વાસ રાખો. આપણે એવો સમય પણ જોઈ લીધો છે કે જ્યારે અમે અમારું દુઃખ સંભળાવ્યું ત્યારે મહેફિલમાં તાળીઓ ગુંજી ઉઠી. આજના સમયમાં લોકો સહાનુભૂતિ કરતાં તમાશું જોવાનું વધુ પસંદ કરે છે. એટલા માટે પોતાની લાગણીઓ ફક્ત તેમની સામે જ પ્રગટ કરો જે ખરેખર તમારી ચિંતા કરે છે. જીવનમાં વિચારીને શબ્દો બોલો, કારણ કે બોલાયેલા શબ્દો જ માણસને કાં તો દિલમાં વસાવી દે છે અથવા તો હંમેશા માટે દિલમાંથી કાઢી નાખે છે. કિસ્મતને મિટાવી શકાતી નથી, પરંતુ મહેનત કરીને તેને બદલી ચોક્કસ શકાય છે. એટલા માટે કર્મ પર વિશ્વાસ રાખો, કારણ કે ફક્ત કર્મ જ ભવિષ્યનું નિર્માણ કરે છે. સહનશીલતા એક ગુણ છે, પરંતુ અવસર આવ્યે સાચું કહેવું અને પોતાની વાત રજૂ કરવી પણ એટલી જ જરૂરી છે. સહન કરવું જોઈએ, પરંતુ પોતાના આત્મસન્માનને જાળવી રાખીને. કહેવું પણ જોઈએ, અને સૌથી મહત્વની વાત, શાંતિની સાથે રહેવું જોઈએ. તમે ગમે તેટલા સારા કેમ ન હો, તેમ છતાં કોઈના કોઈની વાર્તામાં તમે ખરાબ જરૂર બનશો. એટલા માટે લોકોના વિચાર કરતાં પોતાના કર્મો પર વધુ ધ્યાન આપો. ઉંદર પાંજરામાં એટલા માટે ફસાય છે કારણ કે તે એ નથી સમજી શકતું કે તેણે જે ખાવાનું મફતમાં આપવામાં આવી રહ્યું છે તે એક ઝાડ છે. જીવન પણ આ જ રીતે છે. જે વસ્તુ પરિશ્રમ વગર, મૂલ્ય વગર, ત્યાગ વગર મળે છે, તેમાં ક્યાંક ને ક્યાંક કોઈ પરીક્ષા છુપાયેલી હોય છે. એટલા માટે જે પણ આકર્ષક લાગે તેને આંખો મીચીને સ્વીકારશો નહીં. દરેક ચમકતું સોનું નથી હોતું અને દરેક હાસ્યમાં સચ્ચાઈ નથી હોતી. શ્રીકૃષ્ણ કહે છે કે માણસનો સ્વભાવ તેવો જ બની જાય છે જેવી સંગતમાં તે રહે છે. જે સંગતમાં આત્મા બેસે છે, ધીરે ધીરે તેનો રંગ પણ તેવો જ થઈ જાય છે. એટલા માટે સાથ પસંદ કરવો એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે. વફાદારી જ માણસને વિશ્વાસપાત્ર બનાવે છે. વિશ્વાસ મેળવવા માટે મોટા મોટા વચનો નહીં, પરંતુ સતત સાચો વ્યવહાર જોઈએ. જ્યારે ત્યારે છેતરપિંડી કરનારા લોકો દરેક તકે બૈમાની કરવા તૈયાર હોય છે. તેમનું સુખ થોડા સમયનું છે, પણ પરિણામ વિનાશકારી છે. સફળતા અને અસફળતા એ વાત પર નિર્ભર કરે છે કે આપણે પોતે પોતાના પર કેટલો વિશ્વાસ કરીએ છીએ. જો પોતાના પર જ ભરોસો તૂટી જાય તો દુનિયાની કોઈ શક્તિ આપણને મંઝિલ સુધી પહોંચાડી શકતી નથી. ક્યારેય કોઈને તમારી સાથે વાત કરવા માટે મજબૂર ન કરવા જોઈએ, કારણ કે જે તમને દિલથી ચાહશે તે ક્યારેય તમને નજરઅંદાજ નહીં કરે. સમય કરતાં પણ મોંઘી હોય છે લાગણીઓ. એટલા માટે જે સાચું સમજી શકે તેના પર જ તેને ખર્ચવી જોઈએ. અમે ખરાબ સમય જોયો છે, પણ અમે ક્યારેય કોઈનું ખરાબ નથી વિચારતા. પુસ્તકો વગર જે કંઈ શીખવામાં આવે છે તે જ અસલી જીવનનો અનુભવ છે. કિસ્મતે મને એ ઉંમરમાં ઉદાસ કરી દીધો જેથી હું તે લોકોના ચહેરા પર લાગેલા મોહરા જોઈ શકું જેમના પર આપણે આંખો બંધ કરીને ભરોસો કરતા હતા. સંબંધો લોહીના નથી હોતા, પણ વિશ્વાસના હોય છે. જો વિશ્વાસ હોય તો પારકા પણ પોતાના બની જાય છે, અને જો વિશ્વાસ ન હોય તો પોતાના પણ પારકા બની જાય છે. જો ખરાબ સમયમાં કોઈ પાસે આવીને એમ કહે કે ચિંતા ના કરો, હું તમારી સાથે છું, તો આ શબ્દો જ દવા બની જાય છે.
કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને કેમ કરી રહ્યું છે, આ બધાથી જેટલા દૂર રહેશો તેટલા જ ખુશ રહેશો. પોતાના વિરુદ્ધ કરવામાં આવેલી વાતોને ફક્ત મૌન રહીને સહન કરો, કારણ કે મૌન પોતે જ એક મજબૂત જવાબ છે. શ્રીકૃષ્ણ કહે છે કે પ્રકૃતિની દરેક ક્રિયામાં ધીરજ છુપાયેલી હોય છે. જેમ એક બીજ સમયની રાહ જુએ છે, માટીમાં દબાયેલું અને અંધકારમાં. પછી જ્યારે સાચો સમય આવે છે ત્યારે તે અંકુરિત થાય છે અને ધીરે ધીરે એક વિશાળ વૃક્ષ બની જાય છે. તેવી જ રીતે તમારા જીવનમાં પણ બધું સમય પ્રમાણે જ ઘટે છે. તમારી મારી મહેનતનું ફળ ત્યારે જ મળશે જ્યારે તમે ધીરજથી તેને સહન કરો અને વિશ્વાસ સાથે રાહ જુઓ. દરેક દિવસ એક અવસર છે, એક નવી શીખ છે. જે ઋતુઓ આપણને કંઈક ને કંઈક શીખવે છે. ગરમી તપાવીને સહનશીલતા આપે છે. વરસાદ તાજગીની અનુભૂતિ લાવે છે. કંઈક ને કંઈક શીખવીને જ જાય છે. શ્રીકૃષ્ણ કહે છે કે સચ્ચાઈને સમજવી શબ્દોથી નથી હોતી, અનુભવોથી હોય છે. અને જે માણસ પોતાના અનુભવોથી શીખે છે તે જીવનમાં ભલે ગમે તેટલી વાર પડે પણ દિશા ક્યારેય ખોતો નથી, કારણ કે અનુભવ એ દીવો છે જે અંદરથી પ્રકાશ આપે છે. જીવનભર લોકો સુખની શોધમાં દોડતા રહે છે, ધન, વસ્ત્ર, મકાન, પ્રતિષ્ઠા. પરંતુ જ્યારે અંત સમય આવે છે ત્યારે તેઓ એ અનુભવે છે કે સુખનું સૌથી સુંદર સ્વરૂપ તો એ જ હતું જેને તેઓ સૌથી ઓછો સમય આપી શક્યા, અને તે છે મનની શાંતિ. ખુશી ભૌતિક વસ્તુઓમાં નહીં પણ એક સ્થિર ચિત્તમાં છે. કોઈને ધનનો મોહ છે, કોઈને નામનો. પરંતુ સાચો પ્રેમ તો તેની સાથે જ કરવો જોઈએ જે ક્યારેય છેતરપિંડી નથી કરતું, અને તે છે પરમાત્મા. પરંતુ કરુણાતા એ છે કે આપણે તેના પર જ સૌથી ઊંડો વિશ્વાસ કરીએ છીએ અને તેનાથી જ સૌથી વધુ તૂટીએ પણ છીએ. કારણ કે જ્યાં વિશ્વાસ સૌથી ઊંડો હોય છે ત્યાં જ ઘા પણ સૌથી વધુ ઊંડો લાગે છે. આ જ જીવનની સૌથી સૂક્ષ્મ પરીક્ષા છે. તમારે તેની સામે જ મૌન રહેવું પડે છે, જેને તમે તમારું સર્વસ્વ માન્યું હતું. અવારનવાર આપણે સામેવાળાને તેવો જ સમજી લઈએ છીએ જેવું તે દેખાય છે. પરંતુ સમય સાથે એ સ્પષ્ટ થઈ જાય છે કે અહીં તો લોકો રાવણ કરતાં પણ વધુ ચહેરાઓમાં જીવે છે. એટલા માટે સંસારમાં કોઈના મોહરાને જોઈને વિશ્વાસ ન કરો. એટલા યોગ્ય બનો કે કોઈ તમને એમ કહેવાની હિંમત ના કરે કે તારા વગર તારું શું થશે. ભીડ વધી રહી છે પણ લોકો અંદરથી વધુ એકલા થઈ રહ્યા છે. જ્યારે મદદ કરો ત્યારે ચહેરા ન જોશો, કારણ કે જે આંખો ઝૂકેલી છે તેમાં લાજ નહીં પણ વેદના છુપાયેલી છે. તેનાથી કરુણા શીખો, કડવાશ નહીં. ધનથી ચહેરો સુધારી શકો છો, પણ આવનારી પેઢીઓ તો ફક્ત સંસ્કારોથી જ સુધરશે. ખુશી પ્રાપ્ત કરવા માટે ભૌતિક વસ્તુઓ નહીં પણ બિનજરૂરી મોહનો ત્યાગ જોઈએ. અને યાદ રાખજો, આંખમાં પડેલું કણું, પગમાં ખૂંપેલો કાંટો અને હૃદયમાં છુપાયેલો દ્વેષ, આ ત્રણેય જ્યાં સુધી બહાર નથી નીકળતા ત્યાં સુધી શાંતિ અશક્ય છે. એટલા માટે દિલથી દરેક અધૂરપને ક્ષમા કરો, જેથી અંદરનો પ્રકાશ અંધકાર પર વિજય મેળવી શકે. શ્રીકૃષ્ણ કહે છે કે સંબંધોમાં નમવું એ નબળાઈ નથી પરંતુ પ્રેમનું ઉચ્ચતમ સ્વરૂપ છે. જેમ સૂર્ય દરેક સાંજે નમે છે જેથી ચંદ્ર રોશની મેળવી શકે, તેમ જે વ્યક્તિ થોડું નમે છે તે જ સૌથી ઊંડો સંબંધ નિભાવી શકે. જે આંસુનું બહાર નીકળવું શક્ય નથી હોતું તે જ અંદર સૌથી મોટી તબાહી મચાવે છે. એટલા માટે પોતાના હૃદયને હળવું કરો, દુઃખને મૌનમાં બંધ ના કરો. જે શીખવાની ક્ષમતા રાખે છે તે ધનવાન છે. જે શીખવાની યોગ્યતા રાખે છે તે બુદ્ધિમાન છે, અને જે શીખવાની ઈચ્છા રાખે છે તે જ જીવનના માર્ગ પર પ્રકાશિત થાય છે. જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે ફક્ત એ જ વારંવાર બોલીએ છીએ જે આપણે પહેલાથી જાણીએ છીએ. પણ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે વાસ્તવમાં શીખીએ છીએ. યાદ રાખો, બીરબલ ગમે તેટલો બુદ્ધિમાન હતો પણ રાજા ન બન્યો. બુદ્ધિ સ્થાન આપે પણ સંયમ અને સમર્પણ સત્તા આપે છે. જો જીવનનો રસ્તો અઘરો લાગે તો એ સંકેત છે કે મંઝિલ સુંદર હશે, કારણ કે સરળ રસ્તાઓ પર ક્યારેય ઇતિહાસ લખાતો નથી. અવારનવાર આપણે એ જ કરવું પડે છે જે આપણી ઈચ્છા નથી હોતી, કારણ કે આ જ અનુભવો આપણને સમજદાર બનાવે છે. સમજવાવાળા તો મૌનમાં પણ અર્થ શોધી લે છે, પરંતુ જે આત્માથી અજાણ છે તે લાગણીઓની પણ મજાક બનાવી દે છે. સાથ ત્યાં સુધી જ નિભાવો જ્યાં સુધી શક્ય હોય, અને જ્યારે સંજોગો બદલાઈ જાય ત્યારે તમારે પણ બદલવું પડશે, કારણ કે જે લચીલું છે તે જ જીવનમાં ટકે છે. યાદ રાખો, બધાને જોડી રાખવાની શક્તિ પ્રેમમાં છે, અને બધાને તોડીને અલગ કરવાની તાકાત ફક્ત વહેમમાં છે. એટલા માટે પ્રેમને પોતાની અંદર જગાડો અને વહેમનો ત્યાગ કરો. દુનિયાને તમારી હારની રાહ પહેલાથી જ છે,
એટલા માટે પોતાના માટે જીતવાનું શીખો. આપણે ઊંઘમાં સપના જોઈએ છીએ, પણ ઈશ્વર દરેક સવારે આપણને જગાડીને એક તક આપે છે કે તે સપનાઓને કર્મથી સાચા કરીએ. જીવન રોજ એક નવી ઉમ્મીદ અને નવી દિશા લઈને આવે છે. બસ પ્રેમ અને સમર્પણ સાથે આગળ વધતા રહો. વીતેલા કાલને છોડીને આગળ વધવું એ જ સાચો માર્ગ છે. જીવન નદી જેવું છે, હંમેશા વહેતું વહેણ. રોકશો તો ગંદકી આવશે, પ્રવાહમાં ચાલશો તો નવી રાહ બનશે. ખરાબ સમય તમારી હેસિયત નક્કી નથી કરતો, પણ તમારી હિંમતનું મૂલ્ય બતાવે છે. જો હિંમત સ્થિર છે તો તોફાન પણ તમને નમાવી શકતું નથી. મોજા ગમે તેવા હોય, સાચો યોદ્ધો પોતાનો કિનારો શોધી જ લે છે. જીવનનું રહસ્ય એ જ છે. દરેક નવી સવારને અવસર સમજવો, દરેક મુશ્કેલીને શિક્ષક માનવી અને દરેક પરિસ્થિતિને આત્માની પરીક્ષા ગણવી. આ જ માર્ગ તમને સાહસ, શાંતિ અને વિજય તરફ લઈ જશે. શ્રીકૃષ્ણ કહે છે કે જો મર્યા પછી પણ અમર રહેવું પોતાના કર્મોને એવા બનાવો કે દુનિયા તમને સદીઓ સુધી યાદ રાખે. શ્રીકૃષ્ણ કહે છે કે જે ફક્ત રાહ જુએ છે તેઓ જીવનની દોડમાં બીજાની છોડેલી રેખાઓ પસંદ કરે છે. સંસારનું સત્ય એ જ છે કે સફળતા ક્યારેય થોભીને કોઈની રાહ નથી જોતી. તેને મેળવવા માટે ચાલવું પડે છે, ક્યારેક દોડવું પડે છે અને ક્યારેક શ્વાસ થંભી જાય ત્યાં સુધી થાકવું પણ પડે છે. જો તમારે તમારા સપનાઓને સાકાર કરવા હોય તો પહેલાં તેમને જોતા શીખો, ખુલ્લી આંખોથી, જાગૃત ચેતનાથી અને પૂરા વિશ્વાસ સાથે. ફક્ત જોવાથી નહીં, પણ તેને જીવવાનું સાહસ રાખવું પડશે. અને જ્યારે તમે રાતોની ઊંઘ ત્યાગીને તમારા લક્ષ્યો માટે તપ કરશો, ત્યારે જ તે ક્ષણ આવશે જ્યારે ભાગ્ય પણ તમારા ચરણ ચૂમશે. સમય અમૂલ્ય છે. તે ના તો પાછો આવે છે, ન રોકાય છે, ન કોઈને બીજી વાર તક આપે છે. જે આ સમજે છે તેઓ જીવનની દરેક ક્ષણને એક દીવાની જેમ પ્રગટાવે છે અને અંધકારમાં પણ દિશા શોધી લે છે. જે લોકો શરૂઆત માટે યોગ્ય સમયની રાહ જુએ છે તેઓ ફક્ત વિચારોના વમળમાં ઘૂમતા રહે છે. હું કહું છું, જો તમારે કોઈ કાર્ય કરવું હોય તો આજે, અત્યારે, આ જ ક્ષણે કરો, કારણ કે આ જ તે ક્ષણ છે જે તમને ભવિષ્ય સાથે જોડે છે. આદતો જીવનનો નકશો બનાવે છે. જે માણસ પોતાની આદતો સુધારી લે છે તે પોતાનું ભવિષ્ય ઘડી લે છે. જેણે પોતાને બદલી નાખ્યો તેણે કાળચક્રની દિશા બદલી નાખી. પરંતુ જે પોતાની મર્યાદાઓમાં જ બંધાયેલો રહ્યો તેના માટે દરેક આવતીકાલ વીતેલી આજનું પુનરાવર્તન બનીને જ પાછી આવશે. એટલા માટે જો તમારે બદલાવ જોઈતો હોય તો તેની શરૂઆત અંદરથી થવી જોઈએ, વિચારથી, અભ્યાસથી અને અનુશાસનથી. ઊંઘ ફક્ત થાક ઉતારવા માટે નથી હોતી, અને જ્યારે આ લગ્ની જીવનમાં ઉતરે છે ત્યારે પરિવર્તનનો સિલસિલો શરૂ થાય છે, જે સરળ નથી હોતો પણ કાયમી હોય છે. દરેક નવું પરિવર્તન શરૂઆતમાં અઘરું હોય છે, પરંતુ જે ધીરજ રાખે છે તે જ તે બદલાવના પ્રકાશ સુધી પહોંચે છે. દરેક સફળતા અવરોધોથી ભરેલા રસ્તા પર ચાલીને જ મળે છે. જો માર્ગ પર કોઈ રૂકાવટ નથી તો સમજો કે તે માર્ગ કદાચ તમારા માટે નહીં, પણ તમારા આરામ માટે બનાવ્યો છે. જે માર્ગ તમારી પાસેથી તમારું બધું જ માંગે છે, સમય, પરિશ્રમ, સહનશીલતા અને ધીરજ, તે જ માર્ગ તમને તમારા વાસ્તવિક સ્વરૂપ સુધી લઈ જશે. જે લોકો ઓછું બોલે છે તેઓ અંદરથી સૌથી ઊંડા હોય છે. તેઓ દરેકની સામે પોતાને વ્યક્ત નથી કરતા, ફક્ત તેમની સામે જ ખુલે છે જેમના પર તેમનો પૂર્ણ વિશ્વાસ હોય છે. અને આ જ મૌન સંબંધોની સૌથી સાચી અભિવ્યક્તિ હોય છે, જ્યાં શબ્દની જરૂર નથી હોતી, ફક્ત હાજરી જ પૂરતી હોય છે. શ્રીકૃષ્ણ કહે છે કે જ્યાં સુધી તમારું લક્ષ્ય ફક્ત એક ઈચ્છા છે, ત્યાં સુધી સંસારની દરેક રૂકાવટ તમારા રસ્તામાં દિવાલ બનીને ઊભી રહેશે. પરંતુ જે ક્ષણે તે ઈચ્છા તમારી અંદર જનૂન બની જાય છે, એ ક્ષણથી આખી સૃષ્ટિ તમારા પક્ષમાં કાર્ય કરવાનું શરૂ કરે છે. કારણ કે જનૂન ફક્ત એક ભાવના નથી, તે આત્માની આગ છે, જે અંધકારમાં પણ રસ્તો બનાવે છે, જે ઠોકરોને સીડી બનાવી દે છે, જે હારને શીખ અને દુઃખને શક્તિમાં બદલી નાખે છે. તમને વારંવાર પાડવામાં આવશે, તમારા પ્રયત્નો પર પ્રશ્ન ઉઠાવવામાં આવશે, તમારા ઈરાદાઓને નબળા સાબિત કરવા માટે લોકો તમને તોડવાનો પ્રયત્ન કરશે. પરંતુ જો તમારું લક્ષ્ય તમારા માટે ફક્ત એક વિકલ્પ નહીં પણ એક જીવન મૂલ્ય બની ગયું છે, તો પછી કોઈ તમને રોકી નહીં શકે.
તમારી રાહ અઘરી ચોક્કસ હોઈ શકે છે, પણ તમે રોકાઈ શકતા નથી, કારણ કે જનૂન તે ઊર્જા છે જે થાકથી આગળ ચાલે છે, જે અસફળતાથી ડરતી નથી, જે રાહ જોવાનું જાણે છે પણ છોડવાનું નહીં. હું જોઉં છું કે જ્યારે માણસનું હૃદય ફક્ત ઈચ્છાઓથી ભરેલું હોય છે, ત્યારે તે પરિસ્થિતિઓને આધીન થઈ જાય છે, પણ જ્યારે તે જ હૃદય સંકલ્પ, તપ અને સતત પ્રયત્નથી પરિપૂર્ણ હોય છે, ત્યારે જ તે બદલાવ લાવે છે. જે માણસ બીજાને ઇજ્જત આપવાનું જાણે છે, તે જ અંદરથી ખરેખર સમૃદ્ધ હોય છે. આ સંસારમાં મતલબી ભીડ ભેગી કરવાનો કોઈ અર્થ નથી. જો તમારું અંતર્મન સૂનું અને આત્મા દુઃખી હોય, તમારી ચારે બાજુ ગમે તેટલી ભીડ હોય, જો તેઓ ફક્ત સ્વાર્થને લીધે તમારી નજીક છે, તો તે નિકટતા એક ભ્રમ છે, એક આભાસી સંબંધ છે, જેમાં પોતાનાપણું નથી, ફક્ત તકની ગૂંજ હોય છે. બદનામીનો ડર તેમને હોય છે જે ક્યારેય નામ કમાવાનું સાહસ નથી કરતા, જે સત્યના પથ પર ચાલે છે, જે આત્માનો અવાજ સાંભળીને નિર્ણય લે છે, તે કોઈ પણ અપવાદ કે ટીકાથી વિચલિત નથી થતો. યાદ રાખજો, સંસાર ફક્ત તેમની જ ટીકા કરે છે જે કંઈક અલગ કરવાનો પ્રયત્ન કરે છે, કંઈક નવું રચે છે. જો દરેક વ્યક્તિ તમને સરળતાથી સ્વીકારી રહી છે, તો જુઓ કે ક્યાંક તમે તમારી આત્માને દબાવીને ફક્ત તેમને ખુશ તો નથી કરી રહ્યા. દરેક અનુભવને ધીરજથી લો, તે સુખદ હોય કે દુઃખદ. દરેક પરિસ્થિતિ તમને મજબૂત કરવા આવી છે. જીવન ફક્ત ઘટનાઓનો ક્રમ નથી, તે એક તાલીમ છે, આત્માની સમજણનો અવસર છે. દરેક આંસુમાં શિક્ષા છે અને દરેક સંઘર્ષમાં શક્તિ. એટલા માટે જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે એ ન વિચારો કે કેમ હું એકલો છું, પણ એ વિચારો કે હવે હું વધુ સમજદાર બનીશ અને તે સ્વરૂપની વધુ નજીક થઈશ જે હું વાસ્તવમાં છું. દુનિયામાં રહો, પણ પોતાની ઓળખ ખોવા ન દો. તમારા મૂલ્યો જ તમારી આત્માની આકૃતિ છે. જો તમે તેને છોડી દેશો, તો ભલે ગમે તેટલી ઊંચાઈઓ મેળવી લો, અંદર એક ખાલીપો રહી જશે, અને તે જ ખાલીપો ધીરે ધીરે બધું ગળી જાય છે. મૃત્યુના ખોળામાં આરામ જરૂર છે, પણ ત્યાં જીવન નથી. કોઈ પોતાના માણસનું બદલાઈ જવું એ સૌથી વધુ દુઃખદાયક હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ જે ક્યારેય તમારા સૌથી નજીક હતો, તે અચાનક અલગ રાહ પસંદ કરી લે. સંબંધો કાયમી નથી હોતા, પણ સાચી લાગણીઓ અમર રહે છે. એટલા માટે હંમેશા તે લોકો માટે સમય કાઢો જે તમારા પોતાના છે, પરંતુ તે લોકોથી દૂર રહો જે દેખાવા માટે સંબંધો નિભાવે છે. પરખથી પર છે આ મારી શખ્સિયત. હું તેમના માટે જ છું જે મારી કદર કરવાનું જાણે છે. દરેકની સાથે જોડાવું જરૂરી નથી, પરંતુ એ મહત્વનું છે કે તમે તેમની સાથે રહો જે તમારી કિંમત સમજે છે. જીવનમાં રાહ ક્યારેય પૂરી નથી થતી, બસ લોકો પોતાની હિંમત ખોઈ દે છે. જે રસ્તામાં હાર માની લે છે, તે ક્યારેય પોતાના સપના સુધી પહોંચી શકતા નથી. જીવનમાં આગળ વધવા માટે ફક્ત સંઘર્ષની જરૂર નથી હોતી, પરંતુ માનસિક દ્રઢતા અને આત્મવિશ્વાસ પણ તેટલો જ જરૂરી છે. ડરવું તેમનાથી જોઈએ જે પોતાના બનીને છળ કરે છે, ન કે તે લોકોથી જે દલીલ કરે છે. જે તમારી સામે તર્ક રાખે છે, તે ઓછામાં ઓછી પોતાની વાસ્તવિકતા બતાવે છે, પરંતુ જે મીઠા બોલથી છેતરે છે, તે અંદરથી તમારા માટે દ્વેષ રાખે છે. દરેક હાસ્ય સાચું નથી હોતું, અને દરેક મૌન કપટ વગરનું નથી હોતું. આજના સમયમાં લોકો મીઠાઈ ખાવાથી વધુ ડરવા લાગ્યા છે, પણ તેઓ કડવા વચનોની અસરને નજરઅંદાજ કરી દે છે. મીઠા શબ્દો જ્યાં પ્રેમ અને પોતાનાપણું લાવી શકે છે, ત્યાં કડવા વચનો ઊંડા ઘા પણ આપી શકે છે. એટલા માટે તમારા શબ્દોની મીઠાશ જાળવી રાખો, પરંતુ કૃત્રિમ મીઠાશથી બચો. જે પોતાના માટે જીવે છે, તે બોલે છે, અને જે પોતાના માણસો માટે જીવે છે, તે સહે છે. દુનિયાની સચ્ચાઈ આ જ છે. જે લોકો બીજા માટે સહે છે, તેમનું દિલ સૌથી મોટું હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે સુખ અને દુઃખનો અમીરી ગરીબી સાથે કોઈ લેવા દેવા નથી. મહેલોમાં પણ લોકો રોડે છે, અને જો કિસ્મતમાં ખુશીઓ હોય, તો ઝૂંપડીમાં પણ હાસ્ય ગુંજે છે. એટલા માટે એવું ન વિચારો કે દોલતથી બધું બદલાઈ જશે. અસલી સંપત્તિ તો મનની શાંતિ છે. આ દુનિયામાં અજાણ્યા રહેવું જ ઘણીવાર સારું હોય છે, કારણ કે લોકો અવારનવાર પોતાના બનાવીને સૌથી ઊંડો ઘા આપે છે, અને સમય એવો વળાંક પણ લાવે છે જ્યારે જે વસ્તુઓ ક્યારેય જબરદસ્ત લાગતી હતી, તે જ ફરી જબરદસ્તી લાગવા લાગે છે. કોઈએ મને પૂછ્યું કે કેટલાક લોકો તમને પસંદ કેમ નથી કરતા? મેં સ્મિત કરીને કહ્યું કે માણસ છું,
પૈસા નથી કે જે દરેકને પસંદ આવી જાઉં. સંબંધોને નિભાવવાની કોશિશમાં આપણે એટલા દૂર નીકળી જઈએ છીએ કે પોતાને જ ક્યાંક પાછળ છોડી દઈએ છીએ. પોતાનાને મેળવવાની ઈચ્છામાં ઘણીવાર પોતાને જ ખોઈ દઈએ છીએ. લોકો કહે છે કે તમે સ્મિત બહુ આપો છો, પણ કોઈ એ નથી જોતું કે આપણે દુઃખ છુપાવતા છુપાવતા થાકી ગયા છીએ. દરેક કહે છે કે આ દુનિયા મતલબી છે, પણ કોઈ એ નથી કહેતો કે હું પણ આ દુનિયાનો જ એક ભાગ છું. જે તેમણે પોતે જીવ્યું છે તે શીખનું સન્માન કરો. તે તમારા જીવનનો પાયો છે. ક્યારેક જીવનમાં એવા પળો આવે છે જ્યારે તમારે એવી રીતે નીકળી જવાનું હોય છે જાણે ક્યારેય આવ્યા જ ન હતા. કોઈ સંબંધ જ્યારે ભાર લાગવા માંડે ત્યારે તેને નિભાવવાનો પ્રયત્ન નહીં, પણ છોડી દેવાની સમજદારી વધુ જરૂરી છે. કારણ કે દરેક સંબંધ સાથે રહેવા માટે નથી હોતો. કોઈ સંબંધો ફક્ત શીખવવા આવે છે. એક દુઃખ હતું જે એકલતામાં પણ મારો સૌથી વફાદાર સાથી બની ગયું. જ્યારે બધાએ છોડ્યું ત્યારે તે સાથે રહ્યું. દુઃખ આપણને અંદરથી ઘડે છે. તે તૂટવું નથી, પણ આત્માની સમજણ છે. અને જે લોકો સંબંધ નહીં પણ અભિમાન લઈને ચાલે છે તેમનાથી જેટલી જલ્દી બને તેટલું દિલથી દૂર થઈ જવું જોઈએ. કારણ કે અહંકારવાળો સંબંધ પ્રેમ નહીં પણ નિયંત્રણની ચાલ હોય છે. હે પ્રભુ, રોટલી ઓછી આપજો, પણ તેમનાથી બચાવીને રાખજો જે પોતાના કહીને પીઠ પાછળ વાર કરે છે. આવા લોકો ભોજન કરતાં આત્માને વધુ હચમવિચાવી દે છે. જો ખરેખર સુખી જીવન જોઈએ તો બીજાની વાતોને દિલ પર લગાડવાનું છોડી દો. લોકો તમારા વિશે હંમેશા કંઈક ને કંઈક કહેશે. તમે શું છો એ ફક્ત તમે અને તમારો ભગવાન જાણે છે. પાગલ ન હતા અમે જે દરેક વાત માનતા હતા, દરેક વખતે નમતા હતા. તે તો બસ તમારી ખુશીથી પ્રેમ હતો. તમારા ચહેરા પર હાસ્ય જોવા માટે અમે અમારી ઈચ્છાઓનું ગળું ઘોટી દીધું. પણ અફસોસ કે તમને તે પણ ભાર લાગ્યો. એટલા માટે હવે પોતાને પ્રેમ કરો. પોતાના અસ્તિત્વને સમજો. મૌન રાખો, પણ મજબૂરીમાં નહીં, બુદ્ધિથી. સ્મિત આપો, પણ દેખાડા માટે નહીં, આત્માના સંતુલનથી. અને ચાલતા રહો પોતાના કર્મના માર્ગ પર, કારણ કે તે જ માર્ગ તમને સાચા સુખ તરફ લઈ જશે. જે લોહી લોહાણ થયા અને તેમ છતાં રોકાયા નહીં. તમારું ચાલવું જ તપ છે, અને તમારું પડીને ફરી બેઠા થવું એ જ આત્માનું વિજય છે. જે તમને આજે તુચ્છ સમજે છે, જે તમારા સપનાઓ પર હસે છે, તેઓ તમારી વાર્તાના અંત સુધી નહીં રહે, પણ તમે રોકાતા નહીં. તમારો સંઘર્ષ જ તમારી ઓળખ, અને જ્યારે તમે તમારી મર્યાદાઓને પાર કરશો ત્યારે તે જ લોકો તમારા સાહસને સલામ કરશે. શ્રી કૃષ્ણ કહે છે કે જે આત્મા પોતાની અંદર સચ્ચાઈ અને સ્થિરતાનો દીવો પ્રગટાવીને બેઠી હોય તેને ક્યારેય કોઈની સ્વીકૃતિની જરૂર નથી પડતી. તે પોતાની જગ્યા પોતે બનાવી લે છે. ના દેખાડાથી, ના કોઈની કૃપાથી, પણ પોતાની મૌન ઊર્જા, પોતાના ચરિત્ર અને પોતાના સત્યથી. જીવનમાં સૌથી અમૂલ્ય વસ્તુ કોઈ કપડાં, કોઈ ઘરેણું કે કોઈ વસ્તુ નથી, પરંતુ તે સમય છે જે કોઈ તમારા માટે પોતાના જીવનમાંથી કાઢે છે. સમય આપવો એટલે ફક્ત ક્ષણ આપવી એવું નથી. આ પોતાની ચેતના, પોતાની ઊર્જા, પોતાના જીવનનો એક ભાગ સમર્પિત કરવો છે. સમયની કિંમત તે જ સમજી શકે છે જેણે તેને કોઈ સાચા સંબંધમાં, કોઈ સાચા અનુભવમાં ખર્ચ કર્યો હોય. ફક્ત સમયને જાણવો જ સમજદારી નથી. સમયને સાચી ક્ષણે ઓળખી લેવો એ પણ જવાબદારી છે. જે સમયને ઓળખીને ચાલતા જાણે છે તે જ જીવનની લય સાથે જોડાઈ શકે છે. જ્યારે જીવન તમને સફળતા આપે, જ્યારે ચારે બાજુ વખાણ થાય, ત્યારે પણ અહંકાર ના લાવશો. કારણ કે આ જ અહંકાર તમને તે જ જમીન પર પટકી દે છે જ્યાંથી તમે શરૂઆત કરી હતી. જે વ્યક્તિ વિનમ્ર હોય છે તે ઊંચાઈ પર પહોંચીને પણ સહજ રહે છે, અને તે જ ખરેખર ઊંચાઈનો અધિકારી હોય છે. સફળતા પહેલાં સંઘર્ષ હોય છે, અને સંઘર્ષના સમયે જે તમારી સાથે હતું તેનું આદર કરવું એ જ તમારી અસલી ઊંચાઈ છે. જે વ્યક્તિ તમારી સાથે ત્યારે ચાલ્યો જ્યારે તમારી પાસે કંઈ જ નહોતું, જ્યારે ફક્ત આંસુ, ઠાક અને અસમર્થતા હતી, તે જ સાચો સાથી છે. તે કોઈ સામાન્ય માણસ નથી, તમારા જીવનનું સૌથી કિંમતી રત્ન છે. આવા લોકોનો સાથ ફક્ત સંબંધ નથી પણ આશીર્વાદ છે. જો કોઈએ તમને નિરાશ કર્યા હોય તો તેને માફ કરી દો, કારણ કે સત્યની પાછળ મૂર્ખાઓનું ટોળું પણ ઊભું હશે, પણ જીત સત્યની જ થશે. સત્ય હંમેશા મુશ્કેલીઓથી ઘેરાયેલું રહે છે, પણ તે ક્યારેય હારતું નથી. સત્યને ફેલાવવા માટે સંઘર્ષ કરવો પડે છે, પણ જે તેને અપનાવે છે તે અંતમાં જીતે છે. પળ પળ બદલાતી દુનિયામાં તમે એવું સુખ, એવી પરિસ્થિતિ કે એવો સાથી શોધી રહ્યા છો જે ક્યારેય ના બદલાય. એ સમજો કે અહીં કંઈ પણ કાયમી નથી.
જે આ સમજી લેશે તે જ મુક્ત થશે હંમેશા માટે. સ્થિરતા કોઈમાં નથી હોતી અને આ સત્યને સમજવાવાળો જ જીવનને સાચી રીતે જીવે છે. જ્યારે તમે કોઈ દેવતા સામે ઊભા રહીને પોતાના માટે કંઈ પણ નથી માંગતા ત્યારે તમે મનુષ્ય નથી રહેતા, પણ એક દેવતા સામે એક દેવતા ઊભો હોય છે. સાચો ભક્ત તે જ છે જે પોતાને આત્મસમર્પિત કરે છે. અને જ્યારે આપણને આપણી ઈચ્છાઓથી ઉપર ઉઠીને ફક્ત સેવાનો ભાવ હોય છે ત્યારે જ આપણે ઈશ્વરના સાચા માર્ગ પર ચાલી શકીએ છીએ. ઈશ્વર દ્વારા બતાવેલું દરેક આચરણ, દરેક નિયમ પરમ સત્ય છે. જ્યારે આપણે આપણા જીવનમાં ઈશ્વરના નિયમોનું પાલન કરીએ છીએ તો આપણા જીવનમાં સંતુલન અને શાંતિ આવી જાય છે. તમે પોતાની મનમાની કરી બેઠા છો એટલે દુઃખી છો. આપણા દુઃખોનું કારણ આપણી પોતાની ભૂલો હોય છે. જ્યારે આપણે આપણા કર્મો મુજબ ચાલવાને બદલે પોતાની ઈચ્છાઓ પાછળ ભાગીએ છીએ, ક્યારેય શંકા ના કરશો. જો સજા મળી રહી છે તો ગુનો પણ થયો જ હશે. આપણા કર્મો હંમેશા આપણને સજા કે ઇનામ અપાવે છે અને આ ક્યારેય કોઈનાથી છૂપું રહેતું નથી. ઘણા સંબંધો એટલે પૂરા થઈ જાય છે કારણ કે એક સાચું બોલી શકતો નથી અને બીજો સાચાને સમજી શકતો નથી. ક્યારેક આપણે આપણા વિચારો અને લાગણીઓને સાચી રીતે વ્યક્ત નથી કરી શકતા અને આ ગેરસમજ સંબંધોને પૂરા કરી દે છે. હવામાં સાંભળેલી વાતો પર વિશ્વાસ ના કરશો. આખો દિવસ જે વિચારશો તેવા જ બની જશો. એટલા માટે હંમેશા શુભ અને હકારાત્મક વિચાર રાખો. દિલ મોટું હોવું જોઈએ. મોટી વાતો તો દરેક કોઈ કરે છે. તો મિત્રો, આ હતી ભગવાન શ્રી કૃષ્ણની વાણી. આપણા જીવનમાં ઉતારજો. સફળતા જરૂર મળશે. પ્રેમથી, શ્રદ્ધાથી કૃષ્ણ ભગવાનનું નામ કોમેન્ટમાં જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.